નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બજેટની જાહેરાતના એક અઠવાડિયામાં જ કેન્દ્ર સરકારે 24 મેડિકલ કોલેજને આપી મંજૂરી। એમએસએમઈમાં બદલાવ સાથે વર્ગીકરણ અને ઉજ્જવલા યોજનામાં 5 કરોડથી વધારી 6 કરોડ કર્યા મંજૂર। કેબિનેટે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય। પ્રધાનમંત્રીએ વિપક્ષને રાજનીતિને બદલે ગરીબ લોકોના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ માટે કરી અપીલ। કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારત મહાત્મા ગાંધીનો વિચાર। કેન્દ્ર સરકારની 3.5 વર્ષની સિદ્ધિઓને વર્ણવતા પ્રધાનમંત્રીએ કહ્યું, ગરીબ યુવાનો અને મધ્યમ વર્ગની આકાંક્ષાને સાકાર કરવા મિશન મોડમાં સરકારે આપી પાંખ। સાણંદમાં પ્લાસ્ટને વાસ બનાવવા રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું કરશે નિર્માણ। પ્લાસ્ટ ઇન્ડિયાના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત। વિશ્વનું સૌથી મોટું એવું ત્રીજું પ્રદર્શન 12 ફેબ્રુઆરી સુધી ચાલશે। જીએસટીમાં નિકાસકારોના રિફંડ ફિઝિકલ અપાશે। ટેક્સ કમિશનરે કહ્યું, ઉદ્યોગકારોને રિફંડ આપવામાં થતા વિલંબ નિવારવા કરાયો મહત્વપૂર્ણ નિર્ણય। યુવાનોને રોજગાર આપવાના ઉદ્દેશ્યથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયો જોબ ફેર। સ્કિલ ઇન્ડિયાને નવા શિખર પર પહોંચાડવાનો પ્રયાસ સરાહનીય। યુવાનોને મળી 10,000 થી 45,000 સુધીની નોકરીની તકો। સુરતથી શિરડીની સીધી હવાઈ સેવાનો 15 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ। દક્ષિણ ગુજરાતના સાંઈ ભક્તોને થશે લાભ। પ્રવાસન ઉદ્યોગને પણ મળશે પ્રોત્સાહન। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અલ્પ વિકસિત વિસ્તારોમાં નવી 24 મેડિકલ કોલેજોની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ કોલેજોમાં ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસની સંખ્યા વધારવામાં આવશે। આશરે 15,000 કરોડના ખર્ચે યુવાઓ ઘર આંગણે મેડિકલનો અભ્યાસ કરી શકે તે હેતુથી આ યોજના શરૂ કરાઈ છે। પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ સ્કીમ અંતર્ગત આ યોજનાને ગઈકાલે કેબિનેટે લીલી ઝંડી આપી છે। ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તાજેતરમાં જ આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો મુજબ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિર્ધારિત લક્ષ્યને પહોંચી વળવા માટે ₹5 કરોડથી વધારીને 8 કરોડ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે। માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝર ડેવલપમેન્ટ એક્ટ 2006માં બદલાવ કરવા માટે મંત્રીમંડળે લીલી ઝંડી આપી છે। સ્વાસ્થ્ય તથા ચિકિત્સા ક્ષેત્ર માટે માનવ સંસાધનોની ઉપલબ્ધતાને વધારવા માટેની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તથા એમએસએમઈના વર્ગીકરણ માટે માપદંડ લાવનારા પરિવર્તનને પણ મંજૂરી આપવામાં આવી છે। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસની વિભાજનની નીતિ દેશના વિકાસમાં અવરોધરૂપ બની હતી। તેમણે ઉમેર્યું કે સરકારે ગરીબ, વંચિતો અને મધ્યમ વર્ગના યુવાનોને રોજગારલક્ષી પાંખ આપવાનું કામ કર્યું છે। आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना तेलंगाना बनाने के पक्ष में हम भी थे। तेलंगाना आगे बढ़े उसके पक्ष में आज भी हम हैं। लेकिन आंध्र के साथ उस दिन आपने जो बीज बोए, आपने जो चुनाव के लिए हड़बड़ी में किया, ये उसी का नतीजा है। आज देश का मध्यम वर्गीय परिवार का नौजवान वो नौकरी की भीख मांगने वालों में से नहीं, वो सम्मान से जीना चाहता है। આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિપુરામાં 2 ચૂંટણી રેલીને સંબોધિત કરશે। નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે 256 ઉમેદવારો તથા મેઘાલયમાં 443 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે। સોનામુરા તથા કૈલાસનગરના વિસ્તારોની મુલાકાત લેશે।
12મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. 3 માર્ચના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે અનેક વિસ્તારોની મુલાકાત લેશે તથા ચૂંટણી રેલીને પણ સંબોધન કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષની છેલ્લી અને છઠ્ઠી દ્વિમાસિક આર્થિક નીતિ જાહેર કરવામાં આવી હતી, જેમાં વ્યાજદરમાં ઘટાડા અંગેના નિર્ણયો જાહેર કરાયા છે. કેન્દ્રીય બજેટ 2018-2019 પછીની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં પ્રમુખ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મુજબ રેપો રેટ 6% અને રિવર્સ રેપો રેટ 5.75 છે. તેને યથાવત રાખવામાં આવ્યું છે. ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારી દર 1% વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.25% ઓછો કરવામાં આવ્યો હતો, જે બાદ રેપો રેટ 6% થયો છે. ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું નવતર ક્ષેત્ર છે. પ્લાસ્ટિક ઉદ્યોગકારો ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ કરશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક જ્યારે સરકારે કાર્યરત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજાયેલા 5 દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા 2018 એક્ઝિબિશન, કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે પ્લાસ્ટિક ઉત્પાદનનો ઝીરો ઇફેક્ટ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રીસાયકલિંગ અને ન્યૂ ઇનોવેશન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. ઉદ્યોગકારોના જીએસટી રિફંડ અટવાતા પેમેન્ટ ક્રાઇસિસ નિવારવા જીએસટીમાં હવેથી ફિઝિકલ રિફંડ અપાશે. ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં રિફંડ માટે 8,500 ઓનલાઇન અરજીઓ આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશન દ્વારા યોજાયેલા એક સેમિનારમાં ગુજરાતના ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી. ફંડ છે ને એ આપણે મેન્યુઅલ આપવાની શરૂઆત કરેલી છે. એમાં જ્યાં સુધી ગુજરાતની વાત કરું છું ત્યાં સુધી, અને પહેલા આપણે લઈએ કે સ્ટેટ ગવર્મેન્ટનું આપણું એસજીએસટીનું રિફંડ છે. એની અમારી આગળ 1250 જેટલી કરોડની અરજીઓ આવેલી હતી. એમાંથી અમે લગભગ 950 કરોડના અમે રિફંડ આપી દીધા છે. આજે કદાચ રકમ ઘણી વધી હશે, કારણ કે હવે એનું અમે એવરી ડે રોજે રોજ અમે મોનિટરિંગ કરીએ છીએ અને એનો તો ટાઈમ લિમિટ જ છે. લગભગ 5,600 એવી અરજીઓ છે કે જેમાં ટોટલ રિફંડની રકમ છે ને એ 69 કરોડ જ છે. ફિઝિકલ એક કોપી આપવાની છે અને એને જે કારણ કે પેનલ્ટી ભરી છે તો અમારી આગળ વિગતો છે, ખાલી કોપી આપી દે એટલે અમે તાત્કાલિક એના ઓર્ડર કરી શકું. પણ ગુજરાતને એટલો મોટો પ્રશ્ન નથી, કારણ કે ગુજરાતમાં આપણે ઈ-વે બિલની સિસ્ટમ નવેમ્બર 2014થી આપણા ત્યાં ચાલુ જ છે અને બહુ સરસ રીતે ચાલતી હતી. એટલે ગુજરાતના વેપારીઓનો પ્રશ્ન ન હોઈ શકે. દરેક યુવાનનું નાનપણથી એક સ્વપ્ન હોય છે કે સારા ભણતર બાદ તેને સારી નોકરી મળે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવાઓનું ઇચ્છુક નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી તેઓના કેમ્પસમાં જ વિવિધ ક્ષેત્રની કંપનીના હોદ્દેદારો તેઓની કંપની માટે યુવા કર્મચારીને પસંદ કરવા માટે રોજગાર મેળામાં ભાગ લેતા હોય છે. મેળવેલ છે અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના કારણે રાજ્યના યુવાનોને કોલેજનું શિક્ષણ પૂરું થવાની સાથે જ રોજગારી મળી રહે તે હેતુથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ, મોડલ કેરિયર સેન્ટર અને આરબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને અલગ અલગ સેક્ટરની કંપનીઓ દ્વારા માસિક ₹10,000 થી લઈને ₹45,000 સુધીની નોકરી ઓફર કરવામાં આવી હતી. મેનેજમેન્ટ, આઈટી, એકાઉન્ટિંગ વગેરે જેવી કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની નોકરીની ઓફર યુવાનોને કરવામાં આવી હતી. 2017માં 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં અમે ટોટલ 72 મેળાઓ કર્યા છે, જેમાં 5 મેગા જોબ ફેર કર્યા હતા. મહિલાઓના ખાસ રોજગાર ભરતી મેળામાં 8,000 થી વધારે મહિલાઓને એક જ દિવસે સ્થળ ઉપર રોજગારી અપાઈ હતી.
આ એક અમારા માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી બની છે, એક તક મળી છે અમને કે આટલા બધા કેન્ડિડેટને એક સાથે પ્રોપરલી અમે ઇન્ટરવ્યુ કરી અને એમાંથી જે પણ એલિજિબલ કેન્ડિડેટ હોય, જે પણ શક્ય હોય કે અમારી સાથે જોડાઈ શકે, એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે. વિવિધ વિદ્યાશાળાના યુવાઓ અભ્યાસ બાદ તુરંત જ રોજગારીના અવસર પ્રાપ્ત થતા ખુશખુશાલ જણાતા હતા અને રાજ્ય સરકાર તથા રોજગાર મેળામાં રોજગાર આપનાર વિવિધ કંપનીઓનો મનોમન આભાર માન્યો હતો. यहाँ पे मैं विश करा था बैंकिंग में जाऊं और मैं यहाँ पे IIT मणिनगर में सेलेक्ट हो चुका हूं और एक्सिस बैंक के लिए मेरा फर्स्ट राउंड क्लियर हो चुका है. मैं बहुत ही एक्साइटेड हूं. अपना क्वॉलिफिकेशन ऊपर सारी जॉब ऑपर्च्युनिटी અહીં છે અને તમે તમારી ચોઇસને પ્રમાણે તમારે એક સારો પ્લેટફોર્મ તમને મળે છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની કંપનીઓને રોજગાર મેળાઓ દ્વારા કુશળ કર્મચારી મળી રહે છે, તો યુવાનોને પણ પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરવાની તક મળે છે. સારી કારકિર્દી માટે સારું શિક્ષણ અને સારું રોજગાર જરૂરી છે, જે કે આ રોજગાર મેળો પૂરો પાડે છે, જ્યાં કે યુવાઓને ઘણી બધી તકો મળી છે અને આપણા વિકલ્પની નોકરી અને આપણા વિકલ્પની પગાર પણ યુવાઓ અહીંયા મેળવી શકે છે. મેઘના દેવ, ડીડી ન્યૂઝ, અમદાવાદ. સુરતથી શિરડી જતા સાંઈ ભક્તો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શિરડી ફક્ત 60 મિનિટમાં જ પહોંચી શકાશે, કારણ કે ઇન્ટરસિટી હવાઈ સેવા શરૂ કર્યા બાદ સુરતની ખાનગી ચાર્ટર્ડ કંપની એર કનેક્ટ દ્વારા સુરત શિરડીની હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. સીધી હવાઈ સેવાના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના સાંઈ ભક્તોને બહોળો લાભ થશે, તો હવાઈ સેવાને પૂરતા પ્રમાણમાં ટ્રાફિક મળી રહેવાનો આશાવાદ પણ છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલીના શહેરોને ઇન્ટરસિટી સેવા તરીકે જોડવામાં આવ્યા છે, ત્યારે હવે સુરતના સાંઈ ભક્તો શિરડી સુધી ત્વરિત પહોંચી શકે તે માટે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી સુરતથી શિરડી ચાર્ટર્ડ ફ્લાઇટ સાથે આ હવાઈ સેવા શરૂ થશે. 3500 થી 5000 રૂપિયાના ભાડામાં ફક્ત 60 મિનિટમાં જ શિરડી પહોંચી શકાશે. ગુજરાતથી શિરડી સુધી શરૂ થનારી આ પહેલી હવાઈ સેવા હશે. આ પહેલી સેવા છે. સુરતના સાંઈ ભક્તોની ઘણી ઇન્ક્વાયરી આવી હતી અને હવે લોકો તેનો લાભ લઈ શકશે. જો કે સુરત અને દક્ષિણ ગુજરાતથી શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જનારો વર્ગ ખૂબ મોટો છે, ત્યારે આ હવાઈ સેવાથી સાંઈ ભક્તો ખૂબ જલ્દી શિરડી ધામ પહોંચી શકશે. એજન્ટોનું પણ એવો હતો રિપોર્ટ કે ભાઈ આપ લોકો સુરતથી શિરડી સ્ટાર્ટ તમે કરતા હો તો અમે લોકો રોજની 2 ટિકિટ કે 3 ટિકિટ પણ અમે લેશું. આવતા ગુરુવારથી આપણું રેગ્યુલર ફ્લાઇટ એટલે વીકમાં 6 ડેઝ મંડે ટુ સેટરડે આપણો પ્લાન છે જવાનો, એવરી ડે સુરત ટુ શિરડી. પહેલા બાય કાર મહારાષ્ટ્ર શિરડી જતા તેમાં 7 કે 8 કલાક થઈ જતા અને સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાંઈ ભક્તો દર્શને જતા હોય છે અને બાય કાર જતા સમયે અકસ્માતનો ભય પણ રહે છે અને સમય પણ વધુ જતો હતો, ત્યારે આ ફ્લાઇટ શરૂ થતા એક દિવસમાં શિરડી દર્શન કરીને સરળતાથી પરત પહોંચી જવાશે. નળ સરોવર અને થોળ અભયારણ્યમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીના કાર્યક્રમને અનુલક્ષીને નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંને દિવસે સ્થાનિક કે બહારના કોઈપણ પ્રવાસીઓને અભયારણ્યનો નજારો માણવા મળી શકશે નહીં. પક્ષી પ્રેમીઓ માટેના સ્વર્ગ ગણાતા નળ સરોવર થોળ અભયારણ્યને પ્રકૃતિ પક્ષી પ્રેમીઓ 11 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ માણી શકશે. આ જાહેરાત ખાસ જાહેર જનતા માટે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં સર્વધર્મ સંભાવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભારતમાં પણ 8 સ્થળે સર્વધર્મ સંભાવ સંમેલનો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા ખાતે સંમેલન યોજાયું હતું. સંમેલનમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સના એમ્બેસેડર ડોક્ટર જયેશ શાહે સમાજના તમામ ધર્મ અને સંપ્રદાય અલગ અલગ હોવા છતાં સાથે મળીને રહેવાની ભાવનાને જ સર્વધર્મ સંભાવનો મૂળ હેતુ ગણાવ્યો હતો. સંમેલનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન સહિત વિવિધ ધર્મ અને સંપ્રદાયના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. We have accepted all the personalities, all the dignities and all the religion in our life. Position जैसे क्या આવી ગઈ કે when we do the business we have to keep religion in our mind. આપણે જ્યારે ધંધો કરીએ તો નીતિમત્તા રાખવી પડે. We have to keep religion in our mind.
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 124 રનથી હરાવ્યું છે. 6 મેચની વન ડે સિરીઝમાં ભારત 3-0થી આગળ છે. ભારતે આપેલા 304 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 40 ઓવરમાં 179 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અણનમ 160 રન ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.